વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ વડોદરા ખાતે નિર્માણ પામેલ સરદારધામ 3ના લોકાર્પણ માટે આવી રહ્યા છે। આ બાદ તેઓના ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ગદા સર્કલથી લઈ હરણી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શો યોજવામાં આવશે, જેમાં 25,000થી વધુ જનમેદની એકત્રિત થાય તેવી શક્યતાઓ છે। હાલમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વડાપ્રધાનના આગમનને લઈને ભારે ઉત્સાહ બતાવવામાં આવી રહ્યો છે। રોડ શોમાં સુરક્ષા વ્યવસ્થાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને તેના કારણે સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલથી જ તૈયારીઓ તેમજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બંગાળમાં ભવ્ય જીત મેળવ્યા બાદ અને ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય વિજય હાંસલ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેઓને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મિત્રોને આભાર। આજે જે સંભવિત 11 તારીખનું સંભવિત વીવીઆઈપી કાર્યક્રમની વિઝિટ માટે સ્થાનિક પદાધિકારીઓ અને અમદાવાદ અને ગાંધીનગરમાંથી આવેલા પદાધિકારીઓ સાથે આજે ચર્ચા વિમર્શ કરીને જે પ્લાનિંગ ચાલી રહ્યા છે રોડ શોનું, એમાં સ્વાગત કાર્યક્રમ છે। માન્ય વીવીઆઈપી જે પધારી રહ્યા છે વડોદરામાં, ઓલમોસ્ટ 1 વર્ષ પછીનું વિઝિટ છે, એટલે અમે એમને સ્વાગત કરવા માટે તૈયારીઓ છે। સ્થાનિક પદાધિકારીઓ, ગાંધીનગરથી આવેલા પદાધિકારીઓની સૂચનાઓ સજેશન્સને લઈને અમે પ્લાનિંગ પણ કર્યા છે અને અહીંથી 1.6 કિલોમીટર એરપોર્ટ સુધી જે ચાલવાના છે એમાં કયા પ્રકારનું અરેન્જમેન્ટ્સ કરવી, કયા બેરિકેડિંગથી લઈને કયા સ્ટેજીસ, ઓલમોસ્ટ 15 સ્ટેજીસ કરવાના છે। ઓલમોસ્ટ 40,000 પબ્લિકને પણ અમે મોબિલાઇઝ કરી રહ્યા છે, 2 જિલ્લા અને શહેર અને આજુબાજુના 4 જિલ્લામાંથી પણ મોબિલાઇઝ કરી રહ્યા છે। સાથે સાથે એમને માટે વ્યવસ્થામાં પીવાના પાણી, ફૂડ પેકેટ્સ બધું વ્યવસ્થા કરવાના છે। પ્રોપર તમામની પાર્કિંગ ફેસિલિટી, ટોયલેટ ફેસિલિટીઝ, પાર્કિંગ, બસીસની વ્યવસ્થા બધું અમે કરી રહ્યા છીએ તંત્ર તરફથી। એટલે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને આ કામગીરી કરી રહ્યા છે। એટલે સિટી પોલીસ કમિશનર તરફની ટીમ પણ આવી છે, એટલે તમામ સિક્યોરિટીના વ્યવસ્થા, અરેન્જમેન્ટ્સની વ્યવસ્થા અમે બધા સાથે મળીને ટીમ તરીકે વડોદરામાં વીવીઆઈપીની જે આગમન છે એને ધ્યાને લઈને તમામ અરેન્જમેન્ટ કરી રહ્યા છે। મીડિયાના મિત્રોના મારફતે પણ અમે ઘણા બધા મેસેજીસ અને મદદ માંગવાના છે, એટલે આપની પૂરું સહયોગની અપેક્ષિત છે અને અમે સાથે મળીને વડોદરા શહેરના આ સ્વાગતમ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ બધાની સહયોગ પણ અમે આપીશું। કેટલા વાગ્યાનું કાર્યક્રમ છે? સાંજે 7 વાગ્યાનો કાર્યક્રમ છે, એટલે એના પહેલાં એક બીજી કાર્યક્રમ પણ છે બુડા વિસ્તારમાં, ઓલમોસ્ટ 6 વાગ્યાનું છે, એટલે અહીંયા 7 વાગ્યાનું અમે પ્લાનિંગ કર્યું, 7:20નું પ્લાનિંગ છે। માન્ય વડાપ્રધાનશ્રીના મુલાકાત અનુસંધાને વડોદરા શહેર પોલીસ અને સંલગ્ન વિભાગો દ્વારા વિગતવારની સમીક્ષા, સ્થળ મુલાકાત, એડવાન્સ પ્લાનિંગ અને પૂર્વ તૈયારીના ભાગરૂપે જે કરવાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વગેરે અંગે આપણે અત્યારે ચર્ચા થઈ રહ્યું છે અને સાથે સાથે સિક્યુરિટી પ્લાનિંગ પણ આપણે હાથ ધરી છે। તો આજથી માંડીને ડી-ડે સુધી તમામ પ્રકારના તૈયારીઓ કરીને 11મી તારીખે યોજનારા આ કાર્યક્રમમાં સ્ટ્રોંગ સુરક્ષા વ્યવસ્થા રહે તે માટે એસપીજી અને અન્ય કનેક્ટેડ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે મળીને વ્યવસ્થા રેલીની શરૂઆત ક્યાંથી થવાની છે? ક્યાંથી? આ સર્કલથી આપણે એરપોર્ટ સુધીના સમગ્ર વિસ્તારમાં થનાર છે। આ અંગે અત્યારે ડિટેલ પ્લાનિંગ થઈ રહ્યું છે।